ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું। સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન। પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાની હાજરીમાં યોજાયું હતું, જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ રોટલિયા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં પ્રથમ યુનિવર્સિટીથી TB 3 રસ્તા સુધી શરણાઈના સૂર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી, જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલા મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા। મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવ તથા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહાનુભાવ વિશિષ્ટ સન્માન કરાયું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પોતાનું ઉદ્બોધન રજૂ કર્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા સંગઠન કમર કસી રહ્યું છે, પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે, ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્ન અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રી એ પ્રશ્નનું સુખદ સમાધાન માટે કહ્યું છે, જેને ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે। આપનું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં 10,000થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે, કહીને પત્રકારોને એક રહેવા સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીજના જલિયાણ પરિવારના શ્રી પરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજનદાતા તરીકે દાન અર્પણ કર્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા, મનોજભાઈ સોની, IT સેલના નીતિનભાઈ ઘેલાણી, વસંતભાઈ જલિયાણા પરિવારના નિલેશભાઈ ઠક્કર, વર્ધીલાલ ઠક્કર, જિલ્લા પંચાયતના પ્રમુખ હિત્તલબેન ઠાકોર, આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ, બંટીભાઈ પાટણ અને અન્ય સેવાકીય સંસ્થા ડાયનાસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કુલપતિ પ્રો કિશોરકુમાર પોરિયા, જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંકેશ્વરના શ્રી જિજ્ઞાબેન શેઠ, હિતેશભાઈ ઠક્કર, જલારામ સેવા સમિતિ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી નાનજીભાઈ ઠાકોર, શૈલેષભાઈ પરમાર, પ્રદેશ મંત્રી જોન પ્રભારી રાજુભાઈ પટેલ, નિખિલ જોશી, પ્રદેશ RT સેલ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા, સુરેશભાઈ ગજ્જર, પાટણ ઉપપ્રમુખ ચાણસ્મા કોમર્શિયલ બેંકના મેનેજર અનિલભાઈ પટેલ, વશાભાઈ નાડોદા, જયેશ ગજ્જર, મનોજભાઈ મહેતા, ચંદુભાઈ ગજ્જર, રવિભાઈ દરજી સહિતના પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા।